એ મેં થેલી મૂકી અને ગાંઠિયા લેવા ગયો જલારામ ભજીયામાંથી, અને ગાંઠિયા લેવા મારું ધ્યાન રહ્યું સાહેબ, ત્યાં સુધીમાં થેલી ગુમ થઈ ગઈ. પછી હું તાત્કાલિક સાહેબ પોલીસ સ્ટેશને આવ્યો અને અહીંયા સાહેબોને રજૂઆત કરી. એટલે મારી સાથે તાત્કાલિક સાહેબની ટીમ પોતાની ગાડી લઈ અને તાત્કાલિક આવી અને થેલી મારી પરત ગોતી આપી. કેટલા પૈસા હતા અંદર? સાહેબ મારી થેલીની અંદર આજે મારો પ્રસંગ હોવાથી મેં નાગરિક બેંકમાંથી 70,000 રૂપિયા રોકડા ઉપાડ્યા હતા, અને મારી થેલીમાં SBI બુક, એક્સિસની બુક અને સર્ટિફિકેટો પણ બે હતા. એટલે જાણે કે એમાં 65 લાખ જેવી રકમ હતી સર્ટિફિકેટ. બગસરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે 10-15 મિનિટની અંદર મારી સાથે તાત્કાલિક આવી અને આ પૈસા મને તરત જ પરત અપાવ્યા છે. ઓકે. આજરોજ વિનુભાઈ હિંગુ જે બગસરા ટાઉનમાં રહે છે અને પોતે એક નિવૃત્ત શિક્ષક છે, તેઓ આજે બગસરા ટાઉનમાં 70,000 રૂપિયા પોતાના બેંકમાંથી ઉપાડીને પોતાના દીકરાના ત્યાં શ્રીમંતનો પ્રસંગ હોય એ બગસરા ટાઉનને ખરીદી કરવા આવેલ. જે ખરીદી દરમિયાન થોડીક ઉંમરલાયક વ્યક્તિ હોવાના કારણે બીજી બધી ખરીદીમાં પોતાનું આ કિંમતી પૈસા ભરેલા જે થેલી હતી, જે થેલીની અંદર એમના 5 લાખ રૂપિયાના સર્ટિફિકેટ હતા, જે સર્ટિફિકેટ, અન્ય ડોક્યુમેન્ટ, પાસપોર્ટ ભરેલી થેલી અને 70,000 રોકડા માર્કેટમાં એમનાથી મિસપ્લેસ થઈ જવાથી એકદમ હાફળા થઈ ગયેલા, અને દોડીને તે પોલીસ સ્ટેશન આવીને અમોને મળેલ કે સર મારે આવી રીતે ગુમ થઈ ગયા છે અથવા ચોરી થઈ ગયેલ છે. ગુનાની અને બનાવ કહી શકાય કે એની ગંભીરતાને લઈને અમે તાત્કાલિક જ પોતાની ગાડી લઈને એમને સાથે બેસાડીને બનાવવાળી જગ્યાએ ગયા. ત્યાં પોલીસની ટીમને સાથે રાખીને અલગ અલગ CCTV કેમેરા ચેક કરતા એક સજ્જન વ્યક્તિ કહી શકાય, જેમની પાસેથી સદર થેલી અમે કબજે કરીને આ વિનુભાઈ હિંગુને પરત સોંપેલ છે. અને વિનુભાઈ હિંગુ એ ખૂબ જ પોલીસનો, અમરેલી જિલ્લા પોલીસ તથા બગસરા પોલીસ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.